મહેસાણાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણામાં એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે। વિજાપુરના લાડોલ સુંદરપુર રોડ પાસેની આ ઘટના છે। કલોલથી હિંમતનગર જતી બસે અકસ્માત સર્જ્યો છે। બસમાં 11 પેસેન્જર સવાર હતા। એક જ કુટુંબના 11 લોકો બસમાં સવાર હતા। સામાજિક પ્રસંગે હિંમતનગર જઈ રહ્યા હતા। આવ્યા ચાલકે પૂર ઝડપે રોંગ સાઈડ આવી એસટી બસને ટક્કર મારી। બસમાં બેઠેલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। ઇજાગ્રસ્તોને 108 મારફતે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે। ટ્રક ચાલક આયવા મૂકી ફરાર થયો છે। પોલીસે આયવા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। શું નામ આપણે બસ ક્યાંથી ક્યાં જતી હતી ને કઈ રીતે અકસ્માત થયો? બસ કલોલથી હિંમતનગર જતી હતી બસ તો આપણે બી શું કહેવાય લાલોલથી આગળ બિલકુલ હું ખાલી સાઈડમાં બસ ધીરે ધીરે હાંકતો 40-45 સ્પીડમાં ડમ્પર બિલકુલ રોંગ સાઈડમાં આવતી હતી સામેથી। તો જો મને જાણ થતાં હું બિલકુલ બસ સાઈડમાં કરીને ઊભી રાખી મારી સાઈડમાં બિલકુલ દબાવીને, તો છતાં ડમ્પરવાળાએ બિલકુલ સામેથી આવીને મારી બસને ઠોકી। બસમાં પેસેન્જર બેઠેલા હતા, એમને કોઈ ઈજા બીજા? કોઈની ઈજા નહીં સાહેબ, 11 પેસેન્જર હતા, કોઈની ઈજા નથી। બસનું નુકસાન આવ્યું ખાલી બસ। ફરિયાદ ન થઈ? ફરિયાદ નોંધાઈ।